હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે. ઓકે, તો ધોરણ 12 સાયન્સની લેક્ચરની જે સિરીઝ છે વિદ્યુત ભાર અને ક્ષેત્રોની, એ આપણે ધીરે ધીરે શરૂઆત કરી છે. અને આજે જે આપણે ભણવાના છીએ એ છે આપણા કુલમ્બનો નિયમ. અદિશ સ્વરૂપે જે છે એ આજે આપણે ભણવાના છીએ. આ જે પ્રશ્ન છે એ આઈ થિંક ઓગસ્ટ 2022 ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો બન્યા રહેશો આપણી YouTube ચેનલ પર. અને જો તમે આપણી ચેનલ પર નવા છો તો વિડિયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કુલમ્બનો નિયમ. કયા સ્વરૂપે? તો અદિશ સ્વરૂપે. ઓકે, કારણ કે બીજો પણ છે જે સદિશ સ્વરૂપે છે અને આ જે છે એ અદિશ સ્વરૂપે છે. તો વધારે ટાઈમ ના બગાડીએ અને શરૂઆત કરીએ. તો કુલમ્બના નિયમે કુલમ્બે શું કહ્યું હતું? તો કુલમ્બે કંઈક એવું કહ્યું હતું કે બે બિંદુવત, ઓકે, બે બિંદુવત કેવા વિદ્યુતભારો? તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કયું બળ? તો કે છે ભાઈ વિદ્યુત બળ. જુઓ ખાસ, બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે બે વિદ્યુતભારોના ગુણાકારના મૂલ્યના સમપ્રમાણમાં અને તે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું આપણા કુલમ્બ ચાચાએ કીધું હતું. ઓકે, તો આને આપણે ગાણિતિક સ્વરૂપે જો દર્શાવવું હોય તો કુલમ્બ ચાચાએ કંઈક આવું કીધું કે ભાઈ બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો, એટલે આ તમારું વિદ્યુતભાર છે Q1. ઓકે, એક બીજો તમારો વિદ્યુતભાર છે એ છે તમારો Q2. એ બંને વિદ્યુતભારો ધારો કે એકબીજાથી r અંતરે રહેલા છે. ઓકે, બે બિંદુઓ વિદ્યુતભારો Q1, આ વિદ્યુતભાર છે Q2. એ બંને વચ્ચેનું અંતર જે છે એ આપણે કેટલું લીધું છે? r લીધું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી લાઈન શું કહે છે કે તે બે વિદ્યુતભારોના ગુણાકારના મૂલ્યના સમપ્રમાણમાં. તો બળ જે છે એને આપણે F તરીકે ડિનોટ કરીએ છીએ. તો F પ્રોપોર્શનલ ટુ Q1 વિદ્યુતભારનું મૂલ્ય અને બીજું છે તમારું Q2. તો બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણ અને બીજું શું કીધું? તો અંતરના, તે બંને વચ્ચેનું અંતર એટલે આ, તે બંને વચ્ચેના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે? તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો છે અહીંયા સુધી? ઓકે, અહીંયા એક વિદ્યુતભાર છે બિંદુવત, બીજો પણ વિદ્યુતભાર છે બિંદુવત અને સ્થિર કીધા છે, ગતિ કરતા નથી. બિંદુવત અને સ્થિર એક જગ્યાએ સ્થિર છે, બંને વચ્ચેનું અંતર r છે. તો કંઈક આવા સમીકરણ મળે કે F proportional to Q1 Q2 અને F proportional to 1/r². હવે આ બાજુ પણ બળ છે, આ બાજુ પણ વિદ્યુત બળ છે. તો જો સમીકરણ 1 અને 2 નો સમન્વય કરીએ આપણે તો સમીકરણ કંઈક આવું મળે છે F proportional to Q1 Q2 ભાગ્યા r². વાહ. ઓકે, હવે આગળનું સ્ટેપ શું હોય? તો એક કામ કરીએ, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ દૂર કરીએ તો F k Q1 Q2 ભાગ્યા r². તો આ જે સમીકરણ મળ્યું એ કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપનું સમીકરણ મળે છે વિદ્યુત બળનું. તો હવે પ્રશ્ન થાય સર આ k શું છે? તો પરીક્ષાની અંદર k ના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ k શું છે? તો જ્યાં તમારો જે k જે છે એ છે તમારો સમપ્રમાણતાનો અચળાંક, બરોબર? એના પર કહીએ છીએ સમપ્રમાણતાનો અચળાંક કહીએ છીએ. અને k નું જે મૂલ્ય છે એ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2 પાવર. ઓકે, આ જે છે એનું મૂલ્ય છે અને k જે છે એ આપણું સમપ્રમાણતાનો અચળાંક છે. બીજો એક નાનો પ્રશ્ન એવો પડી છે કે ભાઈ k જે છે એના CGS માં એનું મૂલ્ય કેટલું છે? તો CGS પદ્ધતિની અંદર k નું મૂલ્ય આપણે 1 લઈએ છીએ. ઓકે, નાનો પ્રશ્ન પૂછી શકાય કે કુલમ્બના વિદ્યુત બળનું જે સૂત્ર છે તો વિદ્યુત બળના સૂત્રની અંદર જે k જે સમપ્રમાણતાનો અચળાંક છે એનું મૂલ્ય CGS એકમમાં કેટલું છે? તો CGS એકમમાં k નું મૂલ્ય કેટલું છે ભાઈ? 1 મળે છે. ઓકે, તમે આ લખી દીધું હશે. નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવજો. ઓકે, હું 2 મિનિટ 30
સેકન્ડ તમને સ્ટોપ કરું છું અને એના પછી આપણે આગળ જોઈએ થિયરી હજુ વાત છે થોડી. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો છે, યસ કરું છું. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે. ફરીથી આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે વિદ્યુત બળ જે છે એ F બરાબર K Q1 Q2 ભાગ્યા કેટલું મળે છે R2, જ્યાં K જે છે એ આપણે સમપ્રમાણતાનો અચળાંક છે. CGS માં K નું મૂલ્ય 1 મળે છે અને K નો જે એકમ હતો એ આપણે નક્કી કર્યો તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2 પાવર. હવે એક બીજું પણ છે કે ભાઈ K નું જે મૂલ્ય છે એ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 1/4πε0. ઓકે સર આ વસ્તુ શું હોય પાછું આ જે છે ε0 એને આપણે કહીએ છીએ શૂન્ય અવકાશની પરમિટિવિટી. ઓકે કદાચ ભાઈ શું કહેવાય ગુજરાતીના શિક્ષક નથી એટલે કદાચ પરમિટિવિટીમાં કંઈક ભૂલ હોઈ શકે, બાકી વાંચાય તો પરમિટિવિટી છે. તો ε0 જે છે એને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીએ છીએ અને ε0 જે છે એનું મૂલ્ય આપણે જ્યારે પણ દાખલા ગણીએ છીએ તો એની કિંમત લઈએ છે 8.85 10 - 12 ઓકે. અને એનો જે એકમ જે છે એ એકમ આપણે લખીએ તો એનો એકમ આવશે ન્યૂટન. ઓકે ε0 જે છે એ અહીંયા જશે તો તમારો આવશે ન્યૂટન ઇન્વર્સ મીટર -2 અને કુલમ સ્ક્વેર. ઓકે આ જે છે એનો એકમ છે અને આ જે છે એનું મૂલ્ય છે. ઓકે ε0 જે છે એને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીએ છીએ અને એનો બીજો પણ એકમ છે જે છે આપણે ફેરાડે પર મીટર. એટલે આ જે છે એ ખાસ યાદ રાખો કે આ એક બીજો પણ એનો એકમ છે અને આ જે છે એનો SI એકમ પણ છે. તો હવે ફરીથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે નોટ્સ પણ બનાવી શકો છો. ચલો ડન. હવે જોઈએ કે ભાઈ કુલમના નિયમની અંદર આ સમીકરણ આપણે મૂકીએ તો આપણને કુલમના નિયમ વિદ્યુત બળનું સૂત્ર જે મળે છે F બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા R2. તો આ પણ એક બીજું સૂત્ર જે છે એ વિદ્યુત બળ અથવા કુલમ બળનું મળે છે 1/4πε0. k ની કિંમત આપણે મૂકી છે બે વિદ્યુત બળો અને એના અંતરનો વર્ગ છે. તો આ પણ સમીકરણ આપણે શૂન્ય અવકાશમાં વિદ્યુત બળ શોધતા હોઈએ તો એ આપણે આ પ્રકારનું મળે છે. ચલો આપણે F0 લખીએ. F0 મતલબ શૂન્ય અવકાશ. હજુ જો આનાથી આગળ જઈએ આપણે કે આનાથી આગળ શું આવે છે. ચલો ડન આટલું ઓકે. ચલો હવે જોઈએ તો શૂન્ય અવકાશની અંદર આપણે કુલમના વિદ્યુત બળનું જે સૂત્ર મળ્યું એ કંઈક આવું મળ્યું કે F બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા R2. ચલો હવે કદાચ જો માધ્યમ બદલાઈ જાય છે બરોબર, શૂન્ય અવકાશની જગ્યાએ એ જ પ્રેક્ટિકલ જો તમે હવાની અંદર કરો, એ જ પ્રેક્ટિકલ જો તમે પાણીની અંદર કરો તો એના માટે આપણા વિદ્યુત બળનું જે સૂત્ર છે એ બદલાઈ જાય છે. એ શું આવે છે તો માધ્યમની અંદર તો માધ્યમ માટે વિદ્યુત બળ Fm મતલબ કે મીડિયમની અંદર જે વિદ્યુત બળ જે છે એનું સૂત્ર કંઈક આવું મળે છે Q1 Q2 ભાગ્યા 4π. અહીંયા ફક્ત આવે છે એપ્સિલોન્સ અને અહીંયા લખાશે R2. તો અહીંયા જે એપ્સિલોન્સ આવે છે એ શું છે તો આ જે એપ્સિલોન્સ છે એ એપ્સિલોન્સને આપણે કહીશું માધ્યમની પરમિટિવિટી. શું કહીશું એને માધ્યમની પરમિટિવિટી. ઓકે VT વિનટી નથી ભાઈ, VT છે માધ્યમની પરમિટિવિટી. અને માધ્યમની પરમિટિવિટી છે એની જગ્યાએ આપણે કંઈક આવું લખી શકીએ છીએ કે માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન્સ બરાબર એપ્સિલોન્સ નોટ અને અહીંયા આપણે લખીએ છીએ k. આ જે k છે એ કેપિટલ છે, જ્યારે સમપ્રમાણતાનો અચળાંકનો જે k હતો એ આપણે બીજી ABCD નો હતો. તો આ જે k છે એને આપણે કહીએ છીએ ડાઇલેક્ટ્રિક
અચળાંક. ઓકે, આ જે k મળ્યો એને આપણે કહીએ છીએ ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, બીજા ચેપ્ટરની અંદર આપણે આના વિશે ડિટેલમાં ભણીશું. તો જે k છે ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહેવાય? તો ડાઇલેક્ટ્રિક અચળાંક k મતલબ શું? તો માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક k કહીએ છીએ. તો જો આ જે એપ્સિલોન્સનું જે કિંમત આવી છે એ આપણે આ સમીકરણમાં આ જગ્યાએ મૂકીએ તો માધ્યમની અંદર મળતા વિદ્યુત બળનું સૂત્ર શું મળે છે? તો જુઓ તો Fm બરાબર Q1 Q2 ભાગ્યા 4 pi r² અને એપ્સિલોન્સની જગ્યાએ આપણે શું લખશું? તો એપ્સિલોન્સ નોટ ઇન્ટુ k. તો એપ્સિલોન્સ નોટ ઇન્ટુ k આપણે લખી શકીએ છીએ. હવે તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો આ સમીકરણમાં આવતું Q1 Q2 4 pi એપ્સિલોન્સ નોટ આ જે વસ્તુ છે એ તો આપણા શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત બળનું જ મૂલ્ય છે. જો તમે Q1 Q2 4 pi એપ્સિલોન્સ નોટ r² 4 pi એપ્સિલોન્સ નોટ r². તો આમાં આપણે આની જગ્યાએ કંઈક આવું લખી શકીએ કે માધ્યમની અંદર મળતું વિદ્યુત બળ જે છે એ શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત બળના કેમાં ભાગનું હોય છે. ઓકે, આ જે સમીકરણ છે એ પણ ખાસ આઈએમપી સમીકરણ છે. એક માર્ક્સ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે કે માધ્યમની અંદર મળતું વિદ્યુત બળ શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત બળના કેટલામાં ભાગનું હોય છે? તો તમે ખાસ ધ્યાન રાખો તો m મતલબ કે મીડિયમ મતલબ કે માધ્યમ. તો માધ્યમની અંદર મળતું વિદ્યુત બળનું મૂલ્ય શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત બળના કેમાં ભાગનું હોય છે. ઓકે, જ્યાં k શું છે? તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. બરોબર, એક વસ્તુ બીજી પણ યાદ રાખો. હવે શૂન્ય અવકાશ હશે તો શૂન્ય અવકાશ માટે તમારો જે k છે એનું જે મૂલ્ય જે છે એ તમને 1 મળે છે. બરોબર, શૂન્ય અવકાશ માટે તમારા જે k નું મૂલ્ય 1 મળે છે. બીજી વસ્તુ છે કે અવાહક પદાર્થો વિશે આપણે ભણી ગયા. તો અવાહક પદાર્થો માટે k નું જે મૂલ્ય છે એ તમારું 1 કરતા વધારે હોય છે, જ્યારે તમારા ધાતુઓ અથવા તો વાહકો માટે k નું જે મૂલ્ય જે છે એ તમને અનંત મળે છે. એટલે આ એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે, એક આ બી એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે અને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે. તો આ જે લેક્ચર છે કુલમ્બનો નિયમનું અદિશ સ્વરૂપે ખાસ જુઓ અને એની અંદર આવતા દરેક વસ્તુનું આપણે ડિટેલની અંદર એક્સપ્લેનેશન કર્યું છે. બરોબર, તો એ ખાસ તમે જુઓ અને આની કુલમ્બના નિયમની જે છે અમુક મર્યાદાઓ છે એ જો આપણે જોઈ લઈએ તો ભાઈ કુલમ્બના નિયમની શું મર્યાદાઓ છે. આઈ થિંક અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે કે શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક k નું મૂલ્ય 1, અવાહક માટે k નું મૂલ્ય 1 કરતા વધારે, જ્યારે ધાતુઓ માટે k નું મૂલ્ય કેટલું હોય છે? અનંત હોય છે. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચલો ડન. ચલો તો હવે આપણે થોડી એક માહિતી લઈએ કે ભાઈ કુલમ્બના નિયમની મર્યાદાઓ શું છે. કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે આપણે ભણી ગયા, જેની અંદર ઘણું બધું શું શીખ્યા. તો હવે જોઈએ કુલમ્બના નિયમની મર્યાદાઓ. ઓકે, મર્યાદાઓ તમને ખબર હશે. તો ફર્સ્ટ જે કુલમ્બના નિયમની મર્યાદા છે એ છે કે તમારા જે વિદ્યુત ભારો જે તમે લો છો Q1 અને Q2, તો એ વિદ્યુત ભારો પહેલા તો બિંદુવત મતલબ કે અંતરની સાપેક્ષે નાના હોવા જોઈએ. આ છે એક પહેલી મર્યાદા. બીજી મર્યાદા જોઈએ કે વિદ્યુત ભારો જે છે એ કેવા હોવા જોઈએ? તો વિદ્યુત ભારો જે છે એ સ્થિર હોવા જોઈએ, ગતિ કરતા હોવા જોઈએ નહીં. બરોબર, તો પહેલી અને બીજી મર્યાદા સ્થિર હોવા જોઈએ, પહેલી મર્યાદા બિંદુવત હોવા જોઈએ, અને ત્રીજી જે મર્યાદા જે છે કે વિદ્યુત બળ જે છે એ તમારું કુલમ્બનું જે બળ જે છે
એ 10⁻15 મીટર કરતા વધારે અંતર માટે લાગે છે, બરોબર. અને અત્યારે જે છે એ 10⁻10 મીટર પ્રસ્થાપિત થયું છે અને 10⁻15 મીટર શું છે તો એ જે છે એ આપણા ન્યુક્લિયસની જે છે એ ત્રિજ્યા છે ભાઈ. ઓકે, તો આ ત્રીજી મર્યાદા કે 10⁻15 મીટર કરતા વધારે અંતર હોવું જોઈએ અથવા તો 10⁻10 મીટર કરતા વધારે અંતર હોવું જોઈએ. અને ઓછામાં ઓછું તમારું 10⁻18 મીટર કરતા ઓછા અંતર હોવું જોઈએ. ઓકે, તો પરીક્ષાની અંદર આ બંનેની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યુત બળ જે છે, કુલંબ બળ જે છે એ કેટલું બળ મતલબ કેટલા અંતર સુધી, કેટલા વધારે અંતર સુધી, તો 10⁻15 મીટર કરતા વધારે, અને કેટલું ઓછું તો 10⁻18 મીટર કરતા ઓછા અંતરે હોવું જોઈએ. ઓકે, તો આઈ થિંક આ લેક્ચરની અંદર તમને ખબર પડી હશે. તો ફરીથી જો તમે નવા છો, તમને લેક્ચર ગમે છે તો આપણા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.